ખાલી આ ₹1 શેમ્પૂના મદદથી તમારા ઘરમાં ગમે એટલા ઉંદર હશે બધા ભાગી જાય. 100 વર્ષ સુધી તમારા ઘરમાં ઉંદર દેખાય નહીં. હા ભાઈ, આજે હું તમને ગેરંટી દઉં છું. ભલે ભાઈઓ હોય કે બહેનો હોય કે જો તમારા ઘરમાં બહુ ઉંદર હોય અને તોડફાડ કરતો હોય તો ખાલી ₹1 શેમ્પૂ અને બીજું વસ્તુ હું તમને નાખવાનું અંદર કહું છું, એટલું વસ્તુ તમે ખાલી મિલાવી લીધું ને કરી લીધું એટલે તમારા ઘરમાં 100 વર્ષ સુધી ઉંદર નહીં આવે. 110% ગેરંટી મારીને કહું છું. ખાલી આ વિડીયો જોવો તમે અને વિડીયોમાં જે તમને કહું છું એ કરો એટલે તમારા ઘરના ઉંદર બધા ભાગી જાય. તમારે ખાલી ₹1 શેમ્પૂ લેવાનું છે, પછી એક ખાલી વાટકો હોય એવો લેવાનો, પછી એની અંદર તમારે આ ₹નું શેમ્પૂ જે નાખી દેવાનું, આવી રીતે તોડીને નાખી દેવાનું. જો તમને આ બધું નાખીને દેખાડું, જોઈ લો. આવી રીતે તમારે તોડી અંદર નાખી દેવાનું. પછી આ કાગળ વધે એને ફેંકી દેવાનું છે, આપણે એને ફેંકી દઈ. હવે આની અંદર તમારે એડ કરવાની છે ખાંડ. જી ભાઈ, આપણા ઘરમાં આપણે કઈ ખાંડ કહીશી, ચામાં સવારે નાખી એ ખાંડ તમારે થોડીક અમથી એટલી નાખી દેવાની. જો એટલી નાખી દેવાની. હું તમને થોડુંક બનાવીને દેખાડું, તમે જાજુ બનાવી શકો છો. પછી આને તમે હલાવો, આવી રીતે હલાવો એટલે મિક્સ થઈ જાય ખાંડ અને શેમ્પૂ, આવ મિક્સ થઈ જવું જોઈએ. જો હું તમને કહું છું એ તમે કરજો ખાલી તમારા ઘરમાં 100 વર્ષ સુધી. જો તમે બહુ ઉંદેડાથી આવ હેરાન થઈ ગયા હોય, કારણ કે ઘણા લોકોનું હોય છે ઘરમાં ઉંદર બહુ હોય અને એ હે ને બહુ માનો કે તોડી નાખે, ગમે વસ્તુ તમારા કાગળિયા છે, કપડાં છે, એ બહુ તોડી નાખે. હાવ માનો કે જરૂરી ડોક્યુમેન્ટ હોય એ પણ તોડી નાખે. અને તો એનાથી હેરાન થઈ ગયું તો આ એકવાર જરૂર કરો, મફતમાં છે, રૂપિયાનો ખર્ચો નહીં થાય. તમને 110% ગેરંટી મારું કે 100 વર્ષ સુધી તમારા ઘરમાં ઉંદર દેખાય નહીં. એ કેવી રીતે એ તમે ખાલી આ વિડીયો જોવો એકવાર, અને વિડીયો જોઈને જો તમે પણ એમ ના કહો કે હા સાચી વાત છે તો પછી મને કોમેન્ટ કરીને જણાવજો. હવે જો આવી રીતે થઈ ગયું, હવે તમારે આની અંદર થોડું એડ કરવાનું છે પાણી. જો આવી રીતે પાણી એડ કરી દેવાનું. એનું કારણ છે, પાણી એડ કરવાથી શું છે કે આમાં જે ખાંડ રહી ને એ ઓગળવા માટે. નકર આપણે પાણી છેલ્લે નાખી આપણે શું છે કે ખાંડ ઓગળી જાય એ માટે. ખાંડ ગયરી આવે અને ઉંદરને એને શું છે ગયરું વસ્તુ બહુ પસંદ છે. હું જેવી રીતે આજે હું તમને એક પેસ્ટ બનાવીને દેખાડું છું, એ ઘરેલું ઉપાય છે. એટલે એના મદદથી ગમે લોકો હોય અને બીજું હોય કાંઈ તો તમે કરી શકો છો. ડ્રાય ગોળ છે કે ઘણું બધું આવે છે, હાકર આવે છે, એ બધું કરી શકો. જો હવે આવી રીતે થઈ ગયું, આ કમ્પ્લીટ થઈ ગયું. હજી આમાં તમારે છે ને એવું લાગે ને તો થોડુંક હલાવો એટલે ઓગળી જાય. જેમ કે જો આવી રીતે જો હજી આમાં ખાંડ છે એટલે થોડીક ઓગળી જાય, સમજ્યા? એ માટે હું તમને કહું છું, કારણ કે જો ખાંડ ઓગળી જાય ને તો એકે રહીને આની ચાહણી બની જાય. અને શેમ્પૂને તમને ખબર છે કે આપણે મોઢામાં નાખ્યું હોય, ક્યારેક ટીપું અડે તો કેવો સ્વાદ આવતો હોય. એટલે હું તમને જેવી રીતે કહું છું એવી રીતે કરતા રહ્યો. જો હવે આ થઈ ગયું. હવે તમારે એવું વસ્તુ ગોતવાનું છે કે જે ઉંદરનો મગજ કડક થઈ જાય એ આ વસ્તુ. જો આ તમાકુ છે. જી ભાઈ માવા ગુટકા ખાતા હોય એને ખબર છે કે આ તમાકુ કેવું આવે છે. મેં 4-5 દી 6 દી પહેલાનું છે તમાકુ, આ એ લીધું છે. હવે એ આની અંદર તમારે એડ કરી દેવાનું છે. જેમ કે હું આવી રીતે નાખી દઉં, જોઈ લો. આવી રીતે એડ કરી દઉં છું. આ નાખી દીધું, રેડી. આ તમાકુ તમારી નજરની સામે નાખ્યું. જે છેલ્લે સુધી મિત્રો વિડીયો જોજો એટલે તો જ તમને ખબર પડશે આમાં હું નાખવાનું છે અને હું નથી નાખવાનું. એટલે તો જ તમને આખી ખબર પડશે, નકર ખબર નહીં પડે. જો હવે આવી રીતે નાખશો એટલે આવી રીતે આખો થઈ જાય. આમ જોઈ લો આ કેવું થઈ ગયું, આમ જુઓ, દેખાય ને? હવે આ આપણે ગમે એ લોકો હોય અને ઊંઘાડો તો પણ તો એમ થાય કે ના આ આવું ઊંઘાય. હવે આની અંદર તમારે હવે બીજું શું નાખવાનું છે હું તમને કહું. પેલા ખાંડને એને અને ઓગાળી નાખું એટલે પછી તમે નકર આખું પાખું રાખશો એટલે થાય ને. હવે આને થોડુંક વાર હલાવશો એટલે ખાંડ છે આ બધું છે એ ઓગળી જાય ને પછી તે જે છે ને એ ચાહણી બને એની. તમને તો ખબર છે કે ખાંડની ચાહણી બને. આપણે ગોળ ને જો આમાં જરા જે ખાંડ દેખાય છે. હજુ તમને કહું, તમારે 100 વર્ષ સુધી મિત્રો ઉંદર તો દેખાય જ નહીં, એની 110% ગેરંટી મારું. તમે ખાલી એકવાર આ વસ્તુ ટ્રાય કરો. જો હવે આમાં સેજ ખાંડ છે પણ તમે હાવ ઓગાળી નાખજો. હવે તમારે શું કરવાનું છે, તમારા ઘરનું લોટ, ઘઉંનું છે, બાજરાનું છે, ગમે તે ચાલે. હું ઘઉંનું યુઝ કરું છું, તમે પણ ઘઉંનું યુઝ લઈ લેજો લોટ. આ લોટને તમારે આની અંદર નાખવાનું. જો આવી રીતે લોટને એડ કરવાનું અંદર, અને પછી આને હલાવો એટલે લોટ એને એક ઘાટું થઈ જાય. આપણે કેમ રોટલી ટાઈમે કરીશી એવું લોટ થઈ જવું જોઈએ. રેડી? હું તમને જો હલાવીને કરીને દેખાવું. જો રેડી? આવી રીતે નાખો. હજી જો આમાં ઘટે છે, હજી હું આ લોટ થોડુંક નાખી દઉં. રેડી? આ નાખી દીધું, એડ કરી દીધું થોડુંક લોટ વધારે. રેડી? હવે આને હલાવો. આ તો મારા હાથ નો બગડે એટલે તમે હાથે હું એ કરી શકો છો, એવું કાંઈ નથી. હું તો મારા હાથ બાદ કે બગડે ને એટલા માટે હું ચમચી લઈને કરું. તમે હાથે હું એક ગમે વસ્તુ કરી શકો, એમાં કોઈ વાંધો નથી. આમાં કોઈ જાતનું એવું નથી. આલી જો હું અડી નહીં દેખાડું, જોઈ આડી લીધું, કમ્પ્લીટ થઈ ગયું. જો રેડી થઈ ગયું. આ જો હજી આ એવું લાગતું થોડુંક લોટ નાખીને આપણે કાટું કરી નાખી. રેડી?
જો આવી રીતે રેડી કમ્પ્લીટ થઈ ગયું. હવે જો આ લોટ થઈ ગયું છે બનીને કમ્પ્લીટ. હવે તમારે આને શું કરવાનું છે ખાસ જોઈ લ્યો. હવે જે છે એ વસ્તુ જો હવે આના તમારે ગરોંડિયા કરવાના. ખાલી ગરોંડિયા નથી કરવાના. જો આવી રીતે ગરોંડિયા કરવાના અને થોડુંક અમથું આ કોરું લોટ હોય ને એ આવી રીતે માથે નાખી દેવાનું. જેમ કે આપણે લોટલીમાં કેમ ભભરાવી એવી રીતે. જો હવે આ રીતના તમારે ગરોંડિયા કરી લેવાના. બધાય જેટલા છે એટલા બધા લોટના ગરોંડિયા કરવાના. પછી જ્યાં જ્યાં તમારે ઉંદર નીકળતા હોય ગમે ત્યાં જે જગ્યાએ હોય કે માનો કે આ રસ્તે ઉંદર નીકળે અહીંયા આપણે જોવામાં મળ્યું તો આ ગરોંડિયું ત્યાં રાખી દેવાનું. કારણ કે આમાં જે ખાંડ નાખેલી છે, આ શેમ્પુ નાખેલું છે અને આ જે ભાઈ ફાકીનું તમાકુ એનાથી ઉંદરનો મગજ રહ્યો ને હાવ રહ્યો ને ફેલ થવા મળશે. આમ ગાંડા જેવું લાગશે. આ ખાધા ભેગું જ તે. આપણે ટ્રાય મારજો, આપણા ઘરમાં રોટલી હોય ચેક રાખજો એટલે ઉંદર ડાયરેક્ટ પકડતા હોય તો એ રોટલી નાખીને બટકું કરી. એટલે આના મદદથી ઉંદર તમારા 110% હું તમને ગેરંટી દઉં છું ભાઈ, 110% ગેરંટી દો તમારા ઘરના ઉંદર બધા ભાગી જાય એની જવાબદારી હું લઉં છું. ખાલી એકવાર આ વસ્તુ કરો અને તમારા ઘરમાં જો ઝાઝા બધા ઉંદર હોય તો આ વસ્તુ તમે ટ્રાય કરી લીધું. જો આ મેં તમને કીધું લોટ તમે બનાવી લીધું અને આ લાડવો તમે રાખી દીધો એટલે તમારા ઘરના ઉંદર બધા ભાગી જાય એની 110% હું ગેરંટી મારીને કહું. અને આ મિત્રો આ વસ્તુ એટલી ને દેશી છે. આ વસ્તુ કરવાથી તમારા ઘરના ઉંદર બધા ભાગી જાય. કોઈ જાતની તમારા કપડાની તોડે, કોઈ કાગળિયાની તોડે, કોઈ જરૂરી ચીજ. કારણ કે ઘરમાં ઉંદર આવશે જ નહીં. 110% એકવાર જો ઉંદર આ ખાઈ ગયું એટલે ભૂલી જવાનું કે ઉંદર તમારા ઘરમાં જોવા કોઈ દી મળ્યું. અને મિત્રો ખાસ કરીને અમારો વિડીયો તમે અહીંયા સુધી જોઈ લીધો હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અમારો વિડીયો તમે ક્યાં ક્યાંથી જોવો છો. અને નવા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકન જરૂર દબાવી દો. આવા ને આવા દેશી ઘરેલું ઉપાયવાળા વિડીયો તમને જોવા મળશે આ ચેનલ ઉપર. એટલે કહું છું અને બને એટલો બધા લોકોને શેર કરો. આખા ગુજરાતમાં શેર કરી દો. કારણ કે બધા લોકોને ખબર પડે આપણા ગુજરાતમાં તો હોય જ છે ઉંદરડિયા. એટલે કહું છું બધા લોકોને શેર કરી દો. મળ્યા એક નવા વિડીયોમાં. જય માતાજી.